અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। દેશભરમાંથી શ્રદ્ધાળુઓ વિવિધ વસ્તુઓ અયોધ્યામાં મોકલી રહ્યા છે, ત્યારે અમદાવાદના યુવકો દ્વારા અયોધ્યા મંદિરની વિશેષ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી। અમે છેલ્લા 4 દિવસથી અમે 3 મિત્રો એક સાથે મળીને 24 કલાક કામ કરીને આ મંદિર ઊભું કર્યું છે। આમાં અમે પાઇન વુડનો ઉપયોગ કર્યો છે। આમાં પાઇન વુડ અમારે 640 સ્ક્વેર ફૂટ જેટલું મટીરિયલ ગયું છે આની અંદર। તો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 3 યુવકોએ અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે। પાઇન વુડનો ઉપયોગ કરી આ મંદિર તૈયાર કરવામાં આવ્યું। મંદિરની પ્રતિકૃતિ બનાવનારા યુવકના જણાવ્યા અનુસાર સતત 4 દિવસ સુધી 24 કલાક કામ કરીને આ મંદિર તૈયાર કરાયું। 7 ફૂટ લંબાઈ, 5 ફૂટ ઊંચાઈ અને 4 ફૂટ પહોળાઈ ધરાવતી આ પ્રતિકૃતિનું વજન 200 કિલોગ્રામ છે। 640 સ્ક્વેર ફૂટ વુડનો ઉપયોગ કરી આ મંદિર તૈયાર કરાયું છે। મંદિરની કોતરણી કામ સુંદર રીતે અયોધ્યાના રામ મંદિર જેવી જ કરાઈ છે। પૂનાના એક વ્યક્તિએ આ મંદિર માટે ઓર્ડર આપ્યો હતો। મંદિરની પ્રતિકૃતિને અયોધ્યા મોકલવામાં આવશે। 22 જાન્યુઆરીએ મંદિર મહોત્સવના પ્રસંગમાં લોકો આ પ્રતિકૃતિના પણ દર્શન કરી શકશે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય રામ મંદિર છે તે નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે તેની પ્રતિકૃતિ રૂપે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 3 યુવાનોએ આખું આ મંદિર છે તે બનાવ્યું છે। માનવામાં આવ્યું છે કે ગુજરાતનું આ સૌથી ઊંચું મંદિર હશે। કદાચ અનેક લોકોએ પ્લાયવુડ ઉપર કે અન્ય સ્ટ્રક્ચર ઉપર મંદિરો તો બનાવ્યા છે, પરંતુ આ પ્રકારનું મંદિર કદાચ ગુજરાતનું પહેલું મંદિર હશે કે જેની હાઇટ 5 ફૂટ છે। તેની જ આખી જે લંબાઈ છે તે 7 ફૂટની છે અને જે પહોળાઈ જે છે એ 4 ફૂટની છે। 200 કિલો વજન ધરાવતું આખું આ મંદિર છે। 640 સ્ક્વેર ફીટ જે વુડ છે, જે પાઇન વુડ કહેવામાં આવે છે, તે વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અને પૂનાના એક વ્યક્તિએ તેનો ઓર્ડર આપ્યો હતો, તેના કારણે 3 યુવાનોએ આખું આ મંદિર છે તે હાલ અહીં બનાવ્યું છે। જે અયોધ્યા જે જન્મભૂમિ છે અને જે મહોત્સવ 22મી તારીખે 22 જાન્યુઆરી જે ભવ્યાધિભવ્ય આયોજન થયું તેની સાથે જ આ મંદિર પણ ત્યાં રહેશે અને ત્યાં લોકો દર્શન કરી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે ભગવાન શ્રી રામને લઈને અનેક અલગ અલગ જે લોકો છે પોતાનો ભાવ છે તે અહીં વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। રામ મંદિરના મહોત્સવની દેશના કરોડો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અયોધ્યાના ઐતિહાસિક મંદિર માટે દેશભરથી લોકો અવનવી ભેટ અર્પણ કરી રહ્યા છે। સુરતના એક વેપારીએ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવા આકર્ષક નેકલેસ બનાવ્યું। આ હારની વિશેષતા તો એ છે કે આ હારમાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ છે। અલગ અલગ રાજ્યોના 40 કારીગરોએ 30 દિવસના અથાગ પ્રયાસોથી આ હાર તૈયાર કર્યો છે। રામ મંદિરના આ હારમાં 2 કિલો સોના અને ચાંદી ઉપરાંત 5000થી વધુ હીરા લગાવાયા છે। હીરા જડિત આ હાર સાથે વેપારીએ રામ દરબાર પણ તૈયાર કર્યો છે। એક નજરે જ લોકો મંત્રમુગ્ધ બની જાય એવો આ હાર શ્રી રામ ધારણ કરે તેવી વેપારીએ ઈચ્છા વ્યક્ત કરી। પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ મહામૂલા હાર શ્રી રામના ચરણોમાં અર્પણ થાય તેવી ભાવના પણ આ વેપારીઓએ વ્યક્ત કરી। મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર અયોધ્યામાં આકાર લઈ રહ્યું છે અને આગામી દિવસમાં દર્શન માટે લોકો માટે ખુલ્લું મુકાવાનું છે। ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો અલગ અલગ વસ્તુ ભગવાન રામને લઈને બનાવી રહ્યા છે। ત્યારે સુરતના એક જ્વેલર્સે 2 કિલો જેટલા સોના અને ચાંદીમાં 5000 જેટલા ડાયમંડ લગાડી 40 કારીગરોની 30 દિવસની મહેનત બાદ એક નેકલેસ તૈયાર કર્યો છે। જો કે આ નેકલેસ આકર્ષણનું કેન્દ્ર તો બન્યું છે, સાથે સાથે જ્વેલર્સના માલિકનું માનવું છે કે ભગવાન પુરુષોત્તમ રામ જ્યારે તેમનું મંદિરનું પાઠ ઉત્સવ થાય અથવા તો કહી શકાય કે લોકો માટે જ્યારે ખુલ્લું મુકાય ત્યારે ભગવાનના ચરણોમાં અથવા ભગવાનના ગળામાં તેમનો આ નેકલેસ પહોંચે તેવી આશા સાથે તેમને આ નેકલેસ તૈયાર કર્યો છે। જો કે નેકલેસ અત્યારે સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં તૈયાર થઈ રહ્યું છે અને આગામી દિવસમાં આ મંદિર લોકો માટે જ્યારે ખુલ્લું મૂકવાનું છે ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકો પોતાના પ્રિય ભગવાનને કોઈને કોઈ વસ્તુ અર્પણ કરવા માટે અલગ અલગ પ્રકારે બનાવી રહ્યા છે। ત્યારે સુરતના જ્વેલર્સ દ્વારા એક નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે। તેમની પ્રબળ ઈચ્છા છે કે આ નેકલેસ ભગવાન રામના ચરણોમાં અર્પિત કરે અથવા તો તે ભગવાન રામની મૂર્તિના
ગળામાં આ નેકલેસ પહેરાવવાની તેમની ઈચ્છા છે. જ્વેલર્સના માલિક આપણી સાથે છે, સીધા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપનું નામ, કેવી રીતે આ નેકલેસ તૈયાર થયો છે, શું કહેશો આ નેકલેસને લઈને? મારું નામ રોનક ધોળિયા છે. હું રચેશ જ્વેલ્સનો ભાગીદાર છું. આ નેકલેસ આપણે જ્યારે અયોધ્યા નગરીમાં રામ મંદિર બની રહ્યું છે તો એને જોઈને જ આપણે ઇન્સ્પાયર થયા કે આપણે જ્વેલરીનો ધંધો છે આપણે, તો એમાં આપણે કંઈક કરીએ તો, અને પૂરા ભારતમાંથી કંઈક ને કંઈક અયોધ્યા માટે લોકો કંઈક ને કંઈક આપે છે, તો એ જોતાં અમને એવું લાગ્યું કે આપણે કંઈક આપણે બનાવીએ જ્વેલરીમાં, જેથી અમે આ નેકલેસ આખો બનાવ્યો છે. કેવી રીતે નેકલેસ બન્યો, કેટલા દિવસમાં તૈયાર થયો, શું વિશેષતા છે નેકલેસની? આ નેકલેસ બનાવતા 30 દિવસ જેવો સમય લાગ્યો છે, અને આ 40 જેવા વર્કરોનો બધાનો સમાવેશ થયો છે, ત્યારે આ બનેલો છે નેકલેસ. અને આમાં લગભગ સોનું ચાંદી લગભગ 2 કિલો જેવું યુઝ થયેલું છે, અને 5000 પ્લસ ડાયમંડ આપણે યુઝ થયા છે. શું ઈચ્છા છે નેકલેસની હવે? આ નેકલેસની આપણે ઈચ્છા એ છે કે જ્યારે ઓપનિંગ થાય, ઇનોગ્રેટ થાય, ત્યારે આપણે અયોધ્યા મંદિરમાં આપણે ભેટ આપીએ. અને અમારી ઈચ્છા એવી છે કે જ્યારે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ઇનોગ્રેટ કરવા આવવાના છે, તો અમે એના હસ્તક જ અમે આપવા માંગીએ છીએ. બિલકુલ, ભગવાન રામના મંદિર તો દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર છે, સાથે સાથે આ નેકલેસ સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અલગ અલગ રાજ્યના અલગ અલગ જ્ઞાતિના 40 જેટલા વર્કરોએ 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ તૈયાર કર્યો છે. જ્વેલર્સના માલિકનું માનવું છે કે આ નેકલેસ દેશના વડાપ્રધાનના હસ્તે ભગવાન રામના ગળા સુધી પહોંચે તેવી તેમની ઈચ્છા છે. જો કે આ નેકલેસ હાલ સુરત સહિત દરેક જગ્યા પર આકર્ષણના કેન્દ્ર સાથે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.